વેલકમ બેક। તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ટીવી9 પાસે સંભવિત ઉમેદવારોની યાદી આવી છે। આ વખતની લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક પરથી લલિત વસણનું નામ નક્કી હોવાનું સ્પષ્ટપણે કહેવું છે। લલિત કગથરાનું પણ નામ ફાઇનલ રાજકોટથી દેખાઈ રહ્યું છે। પોરબંદર બેઠક પરથી લલિત વસણનું નામ નક્કી હોય તેવું સ્પષ્ટપણે હાલ તો એ પુરવાર થઈ રહ્યું છે। અને બીજી તરફ લલિત કગથરા જેઓ હાલ ટંકારાના ધારાસભ્ય છે અને તેઓ પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે। તો આ બંને કોંગ્રેસના વરિષ્ઠ અને દિગ્ગજો લોકસભાની ચૂંટણી લડી શકે તેવી સ્પષ્ટ વાત સામે આવી રહી છે। દીપેન પડિયાર સંવાદદાતા ફૂલ પર। દીપેન, એક સંભવિત ઉમેદવારોની યાદી અને તેમાં લલિત વસવા, લલિત કગથરાના પણ નામ, પૂરી વિગત। બિલકુલ, જે રીતે કોંગ્રેસના 22 બેઠકોના ઉમેદવારોની હજી પણ નામ ફાઇનલ નથી થયા, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ છે તે ફાઇનલ નામોની યાદી લઈને દિલ્હી જશે। દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે અને આવતીકાલે કોંગ્રેસના જે બાકી 22 બેઠકોના ઉમેદવારો છે તે જાહેર થવાની શક્યતા છે। સૌથી પહેલા પોરબંદર બેઠક ઉપરથી લલિત વસોયા છે તેનું નામ લગભગ નક્કી થઈ ગયું છે। ત્યારબાદ રાજકોટ બેઠક ઉપરથી લલિત કગથરા જેવો ધારાસભ્ય છે તેમનું નામ પણ નક્કી છે। અમદાવાદ પૂર્વની બેઠક ઉપર હિમાંશુ પટેલનું નામ છે તે નક્કી થઈ ગયું છે। ભાવનગર બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં કરશન વેગડનું નામ છે તે સૌથી આગળ ચાલી રહ્યું છે। જામનગર બેઠકની વાત કરવામાં આવે તો જામનગર બેઠક ઉપર હાલ હાર્દિક પટેલનું નામ ચાલી રહ્યું છે, પરંતુ જો હાર્દિક પટેલને ચૂંટણી લડવા માટે કોઈ કાયદાકીય અડચણો આવશે તો હાર્દિક પટેલની જગ્યાએ વિક્રમ માળમ જે છે તેમને ટિકિટ આપવામાં આવશે। અને જામનગર અને જુનાગઢ બે બેઠકો એવી છે ત્યાં જ્ઞાતિવાદી સમીકરણોને લઈને ટિકિટની ફાળવણી કરવામાં આવશે। જો જામનગર બેઠક પર હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવશે તો જુનાગઢ બેઠક ઉપર આહિર સમાજને ટિકિટ ફાળવવામાં આવશે અને તેમાં હીરાભાઈ જોટવા અને ધીરસિંહ બારડ છે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે। જો જામનગર બેઠક ઉપર આહિર સમાજને ટિકિટ મળશે તો જુનાગઢ બેઠક ઉપરથી હર્ષદ રીબડિયા છે પટેલ ઉમેદવાર, તેઓને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ત્યાં પણ સોમા પટેલ જેવો ધારાસભ્ય છે તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને તેમને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે। તો આ ઉપરાંત પણ મહેસાણા બેઠક ઉપરથી કિરીટ પટેલ, તો પાટણ બેઠક જે સૌથી અગત્યની છે એ બેઠક ઉપરથી જગદીશ ઠાકોર છે તેઓ ચૂંટણી લડશે તે લગભગ નક્કી થઈ ગયું છે। અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી બેઠક ઉપર સિટિંગ ધારાસભ્ય છે તેમને ટિકિટ નહીં મળે। સિટિંગ ધારાસભ્યની જગ્યાએ જેનીબેન ઠુમ્મર અથવા તો કોકિલાબેન કાકડિયા છે તેમને ટિકિટ મળવાના પૂરેપૂરી શક્યતા છે। દાહોદ બેઠક ઉપર પણ બાબુ કટારા અથવા ભાવેશ કટારાની જે ટિકિટ મળે તેવી શક્યતા છે। જો બાબુ કટારા અને કબૂતરબાજીના કેસમાં કોઈ કાયદાકીય અડચણો ઊભી થશે તો તેમના પુત્ર જે ભાવેશ કટારા છે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને ટિકિટ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ ઉપરાંત ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર કોંગ્રેસ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે છોટુ વસાવાના પક્ષ સાથે ગઠબંધન કરે તેવી શક્યતા છે। ગાંધીનગર બેઠક ઉપરથી સીજે ચાવડાનું એક જ નામ ચાલી રહ્યું છે અને તેમને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી દીપેન, આભાર તમામ માહિતીની પૂરી